કાળા બૈરા છે ને એનો ત્રાસ ના જો લાકડા બાકડા એ પોણી ભર્યા ઓનો ત્રાસ ના જો કાળ મોઢી એ બધા વાહણ બાંધ ના છે તારો બેગ ભાઈ તારો તું પોણી ભરી જાય અમારી આબરૂ ગાડી છે લે આ કેવું મારે શું કરવાનું હવે એ તું જાય પોણી ભરી હેડજે આખો દાડી પાવડા કુટી કુટીને આવું છું તો કે તાર રોટલા તોડવા એટલે ઓને ફેરો લી 1 કિલો લગાવે ને તો આરી ધોળી થાય એમ નહીં આ કાળી ભમ્મર છે મોય તમે જોવો ને તો ગભરાઈ જાય છો હા હવે તાર આવું જ પડશે મારે આપણે કોઈ હોય ને ઘરે ના હોય જવું પાણી ભરવા તો કોક પાડી ગીત મારો આબરૂ જાય મારી એટલે તું મજા કરો તું બંધા તારો જમ વડ જાતો નહીં હજુ ચૂપ થઈ જા ચૂપ એકદમ જાઉં છું અંદર જઈશ તો મારો મોચીલો બોલાય દે પણ અંદર જાવું નહીં કારણ કે ફ્રેલી વાચણ છે હા હવે મારા જાવું જ પડશે હવે તું જો જાતી ને ઘરે તારું બેટ જાય તારું મારી ઓળશે જાવું પડશે ને હવે પધારી ફરી ગયેલી પડી છે લ્યા ડોશીનો ત્રાસ ના જો બધું જ પણ અને હાહાકાર મચાઈ નાખ્યો છે ડોશીને ક્યાં છે લે તમે મેડાજી હા કે હેડ્યા પડતા નહીં તમે અરે માટલું પડી તમે હે તમે કે હેડ્યા તો ખાતર નાખવા દો અને બે ડોલે ખાતર નાખવા તો પહેલી વાર આપણે ખાતર નાખવા દો તો બે હાથે નાખું ને એટલે આ બધી મને ખબર છે ડોશીનો ત્રાસ તો અમારે છે એટલે હેડ્યા હતા મારી હારી મારતો એક વિપરી ને દોત કચેડતી હતી અંદર બેઠી વાહન તમારે તો કરતા હતા ઓવે તને ખબર છે મને ખબર છે હું પેલી બારીએથી જોતો હતો કહેવાનું મેરાજી આપણી બેદ હા વાત સાચી તારે ત્રાસ છે કે નહીં મારો તો ત્રાસ છે ને મારો સુટ્ટા રોટલા છોડા છે પેલો ખાવા બેઠો હોય ને એની વાત જ છોડી મેળો ના હોય તારા સુધી બબે ડોલો લઈને જવું પડે એટલે અમારે તો કોળીઓ ઉતરવા દેતી નહીં લઈ રે ના હોય તારો ત્યાં પાણી ભરતા આવીએ હળો મન તો ભાઈ ના હવે હાલ તો ફૂકે સાર લેવા જા ના કે મરી જઈશ ના હોય તાણે ખાવાય નહીં હાલતી કશું હાલતી જ નહીં ના માર એમ તો હું છૂટા ધોકા છોડો તો કઈ કહેતી નહીં એમ તો હું તો ના છોડું એમ તો ખબર છે મારો તો જીવ છે એમ તો જીવ આપણી ડૂસી છે ને એટલે આપણે થોડી મદદ કરવી પડે વાત સાચી ગોમના મોટા ગણ્યાના બંધે વાતો કરી ગોમના વાત સાચી છે પાડા પાણી પાઇપ નહીં પાડી લ્યા ધરાયેલો છે તો ખરી સાર લે બાટવા જવું પડશે હવે એટલે ચો હેડે લ્યા બોલો તમે ગભરે કો કદું લ્યા તમે ન્યાસુ કહી દીધું હે આ તો ખાતર નાખવા જાય તે ડોલ્યો લઈને ખાતર નાખવા જાય લ્યા હાસુ બોલો હાસુ બબે ડોલેથી વળી ખાતર ના નાખાય તારા જુદા લ્યા શંભુજી હવે શું કહેવાનું કહો કેમ હું મજૂર આયા છે ને પાણી પાવા દઉં છું એવું છે એટલે તમે આવો ગાલ મારે થોડા થોડી ગાલ ના રાખશો હા અને તમારા તરાહ બહુ બીજો તરાહ લાગે છે લ્યા કશી તરાહ નહીં ને અમારે વળી ત્રાચો છે અરે તમારા તરાહ છે મને એવું ખબર છે કે ગામમાં મારી બધી ડૂસ્યો છે ભાઈ કે બહુ આદમી ત્રાહ લઈ ડૂહો ને ના રે શંભુજી તમે કોઈ નહીં એ તો બીજા નહીં આપણે તો કોઈ એટલે અમે વાઘ છો વાઘ અરે તમે બહાર ના વાઘ છો ઘેર તો શાળે છો ને હાસુ બોલી દો તો બધું દુઃખ હું કાઢી નાખું અને રવા દો એટલે હવે શું કરજે હે શું કરજે કહો અને જેવો હાસુ મને કહી દે હું કાળનું દુઃખ કાઢી નાખું તમારી વાત સાચી છે એટલે બંધ થઈ ગયો બે છે તમારે મને ભાઈ બખાડા બોલો તમે બખાડા બોલો આ હોજે હું આવવાનો છું હા તો વટ પડી ગયો લાગે ને હવે વટ પડી ગયો અને મને ખબર હતી એના ત્રામાંથી બસાવવા અમને એના બસાઈ દઉં અને હવે ઈ ગોમ ની અંદર માં નવું તો હાગું કરવું જ નહીં હા ના કે અમે હવે સીધા પેલી કુરેજા વાળી કેનલ માં જઈને પડવાના એવું નહીં કરું એવું નહીં કરું તો પછી મારું આજીવની પણ લાજે તો બધું તમારું દુઃખ કાઢી નાખી ચિંતા નહીં કરવાની હપુજી કહેતા હપુજી આવી જાવજો 4-5 વાગતા ને તમારો મરો નક્કી 100% ચિંતા નહીં કરવાની શું કીધું હો નક્કી અને તમે હવે કદાચ પાણી કીધું ભરી અત્યારે તો લઈ દો અને આજે હું આવું 4-5 વાગે બરાબર ચિંતા નહીં કરવાની તમારું દુઃખ કાયમ માટે કાઢી નાખું
લા શું કેવું તમને એના ખાલી મોટા જોવો ને અમે તો અમારે રાતની બીક લાગે છે. માપ મારો વસ્તી રાજી થાય તાર આડોળી વસ્તી જો હે ને તો સારું ઉપાય થાય. પણ મારું નામ રહ્યું ને ગામમાં શંભુજી મારું નામ લેતે બે છે ને ડોસ્યું ધોકા છોડી લે મને લે. ખબર બધી છે, બધી વસ્તી મને વાતો કરે પણ મારે આપણું ના આઠવા તમારા ભાઈ એમ કે મારું પૂરું આવી વાતો છે તો મારે કરવાનું શું એટલે હું જો રામ નહીં બેસી કરતો તમારા લીધે પણ તમારા બે નું દુઃખ હાથ ગાડી નાખું. મારા તમે 15 માર ઘેર આવ્યા હતા ને મારા રાવણામ ઘણું આપો હતું પણ આ ડોસીએ એક બૈડામ ધોકો છોડે ને હજુ હોળ મળી રહી છે. ખબર છે તરત હું હેડી નહીં હાર્યો તરત મને બધી ખબર પડી. મેડાજી હવે આપણે પાણી ભરતા આવીએ. હા ભરતા આવજો અત્યારે તો મારું દુઃખ જોયા જેવું નહીં હવે. મને ખબર તમારું દુઃખ બધું ગાડી નાખો આજ. બે જો ધોકા લઈને છૂટી ને તો મોત છે. આવજો હો. એ આવજો. આ નવરી હાથે ગામમાં બળતો મારતી પણ ભૂક્કા તો કાઢ્યા જબરજસ્ત મજા આવી હોય એના માટે. બરાબર હોતનું પણ કમ્પ્લીટ કરી નાખવું છે. અલ્યા મારી હારે ચૂલો અળગાવાનું મને કે લ્યા. અલ્યા માતાના હું અહીંયા જાઉં બધા ભેગો બેઠો હોય ને તો હું તો એટલી ફાડું છું ને કે જોન કે મારા ઘેર તો સ્વર્ગ હશે સ્વર્ગ પણ નર્ક પડ્યું છે. આ મારી હારી લોબા હોડ કરીને ખાવા આટલું જ કોમ કરતા જેમ જોર આવે છે. બહુ બોલ્યા જેવું નહીં નકશોડ આવશે કોણ તે બનાવી દઉં રોટલા બનાવી દઉં ચિંતા ના કર. મારું હારું મોત છે હો મારું આખા ગામમાં. આઈ તો ગયા પણ કોઈ હોય નહીં થારું ને આપણો મરો છે પાછો પણ મરો છે ને આપડા દાડા જેવા આવી ગયા છે પાણી ભરતા થઈ ગયા છે. કોઈ અવાજ આવે નખરા ચાલુ છે હો બધે કાકડા કાળા જ લાગી છે. જોવા દો પાગલ આઈ પડશે. કે ધરે કે છે બધું હા મેરાજી આવો. શું કરો લે તમે તવીન મિલીન? અલે આ તો થોડું એમ કહેતો તો મોડું થઈ ગયું ને ખાવાનું તે દેતો હાલ કઈ હાલતો તો કો ગાયો કા ખાવાનું થઈ જાય ભૂખ લાગી યાર જબર. અને મોય પેલી સિંહણ વિફરી હું લે આ ચાલ વિફરી બોલો ને મારી નાખું મન માં તમે શું કબીર તે તમને ધમકાતી કરી હે હા ના અરે તો ખાવાનું મોડું દીધું ને હા મારી હારી બગડી હતી મારા એની જાત કા ભેદા મારું અલ્યા બડા અલ્યા અલ્યા ધપોક લ્યા મારો વારો કાઢી નાખવા જાવ નહીં ખાલી તો એક મારી છે. હા મહારાજી હા શું કરવાનું કહું આખા ગામમાંથી ત્રાહમાં ત્રાહ ગણવાનો તો મારા ઘેર જેટલો કોઈને ત્રાહ જ નહીં. અરે રે મારા તો ભૂખા કાઢી નાખો મારો જાય છે બસ અલે પણ દુઃખ મારા છે તમે જેમ રોવો છો. પેલા માટલા બાટલા મિલને આયા દેખાય હા નવરો ત્રાહ છે મારા જેવું જ છે. ઓએ આવો મારા રે હેડો. હું શું કહું ખબર એક કામ કરો તમે તમારા ડોશીને મેલીને ડોહાણ લઈને આવતા રહો છેલ્લે છેતરે હું તમે લોટ લઈને આવતા રહું મારે હારીને આપણે નોખું રોધીને ગાવું નહીં રહેવું છે. એ વાત તો બરોબર છે પણ મારે એવું કેવું છે હવે હા કે આપણે શંભુજી કનાડો હવે અલે આબરૂ ઘટાડજો લે બધા જોડે. શંભુજી આગેવાન છે ને હા એ આપણું સારું કરશે. તમને તો ખાલી રોટલા ઘડાવે ને હા મને તો લુકડા ધોડાવે. અરે મારે દાવો દાડો શું પડી કહું? જાય છે. મારે તો શું છે ખબર હા તમે મેલી જાય ને હા. હમણાં લોટ મોહળી અને રોટલી કરવી પડશે. હારો તમારા લાગ્યા તમે ભોગવો અમારે ઘરે ભૂક્કા કાઢી નાખશે હમણાં હળો લ્યા. હેડો કે પણ ઊભા તો રહો. આ મારી હરી આબરૂ ઘટાઈ પણ હજુ આખાય છે. હા હેડો સ્ટાર્ટ કરો આપણે ભણવાનું. હા સ્ટાર્ટ કરો જલ્દી. કાયો ઘા ભરજો. પેલા ભીતરજી આપણે જોઈ ગયા છે ભાઈ. જોઈ ગયા છે ને તાર હે આપણે એને જોઈ ગયા નહીં આપણે જોઈ ગયા. શું વાંધો નહીં પણ એ ચીપટીમ તો છે શું કેવું બધે કાકડા કાળા જ છે. વાત સાચી છે પણ આવા ત્રાસ તમે ચોઈ જોયા નહીં હું એના નોમની રાડી જાણ જાય તો ભરતો હેડો હવે. હા તો ડોલ પર મેલ દો. ડોલ બે ડોલ પર મેલી
તુલસી ભરો હા કોઈ હા બટ પડશે મારા વર્ષે ખાલી પાણીનું સુખ કર્યું છે ને શું પાણીનું સુખ બધા આખી જિંદગી સુખમાં નહીં તમારી વાત સાચી છે પણ હવે ચો લઈને ઝઘડા લઈને ચો જ આવું હોય સારું મેં તો એવું નક્કી કર્યું છે ને અરે મને તો ઊંઘું આવે છે મને તો મારું આમ મેળાજી બા ભરાઈ ગયું મેળાજીને ટેકનિક પડી જ તો છે હો માટલા ઉપાડવાની અલ્યા પેલો હું ભરતો એકલો હતો તાર ના પેલા તો ના માનતા કાકો કઈ તો ના માનતા વાત સાચી છે બૈરના રાજમાં તો ભૂક્કા નીકળી જાય ભાઈ અરે શું મારો ઓળશે પણ મડાવા ઘર ભેગા થઈ જાઓ અલ્યા મારા હારું છે બધાને દુઃખ છે પણ મારા એકલા સુખ છે વર્તી જીબ્બા તો મળે છે એ મેળાજી હા શું કરમ કરે તે પેલા જન્મમાં વાત સાચી છે પણ હવે બેન બબ્બે ડોલ્યો એ મેઠાજી એ મેઠાજી અલ્યા ચોય હેડ્યા કોની શું કરી લે આવું અલ્યા હાય હાય ચમ માર પાણી ઉપાડી લે અરે આ તો પેલા ખેતરમાં દવા છોટવી છે ને ઓય અને મારે મજૂરી આયા છે ને હા પાણી પાવા દઉં છું શું ધૂળ પાણી પા દો છો તમે કેમ અલે આ તમારી જિંદગી તો જો કૂતરા જેવી તમારી જિંદગી થઈ ગઈ છે હું તમારું કહેતો હતો અલે મારી જિંદગી જો મારી હું ચોટ બગાડ નહીં થઈને પડતો હેરાજી હવે મારો બગલા જેવો થઈને ફરે પાછો બગલા જેવો તો થઈને ફરે છે પણ ઘરે શું છે ખબર તાર હા તાર ડોશી તને વખો નહીં પડાવતી અલે મારી ડોશી તો મને કચ્છું કહેતી જ નહીં ના હોય તાણે લ્યા તારી લે ઓને ચમ શું ખાલી તા મને ચમ દુખાલ્યું છે અલે હાય હાય તમે તો મારથી મોટા છો પણ તમારો હાલ તો જોવો હા આ ડો મરી જવાના છે ના આમ તો રાવણા બેઠા એટલે બહુ ફોરે કરો તમે તો વાત સાચી છે હા પણ અમારે શું છે ખબર છે હા સાચું કહું હા ડોશીઓ હારી બહુ હેરાન કરે ને કોઈ વિફરેલી ઓને ડોશીઓ બોગા પડાવી લાગે અરે પણ માર ડોશી રી ને લાખોમાં એક છે હા મારું બૈરા જેવું તો કોઈ બૈરું જ નહીં વાત સાચી છે તમારા વખોણો મેં ઓપડેલા છે શું કેવું વાત સાચી છે બૈરું મળે ને હા. તો એવું મળવું હતું બધા તારી ડોશી જેવું હા બરાબર એવું કેવું છે ને તારું? તમારે જેવી કાર મુઠીએ જેવું ના મળવું જો મન વાત સાચી છે પણ હવે અમારા કર્મમ છે તો શું કરશે કોઈ ના મારી ઓછી તમારી ડોશી તો એટલી ને પેલી છે ને હમ. આખો અદ્દાડી બોલ ને બોલ એને હવે મારે કશું કેવું નહીં મારું મોટું ખુલી જાય ચોઈ જાય લે ડોશીનું ખોટું નહીં વિચારવું એવી ડોશી તો જિંદગીમાં કોઈને ના મળે થારું એટલે એમ કહેતા તમે બે રહ્યા ને હા તમે બે રહ્યા ને ભીખ માગો ના અમારે દૂધ તો નહીં માગવી પણ તારી ડોશી રી ને હા. જેટલી દૂધની તોયલી છે ને હા. એ અમે ખબર પાડશે અલે હેડો હેડ જો માર ઘરે હેડો હાલ નહીં સમય કોમ કરશે ભાઈ ના હું એક વાત કહું હા તમે કેવા લાગો ખબર હે હા આ પેલો આપણા ગામમાં પેલો ફરે ખબર હે કેવા પેલો લુખવાડ હા એવા લાગો તાન તમે શું લાગતા અમે તમારો વારો આવશે અત્યારે જોડો એટલે આ વારો તો આવશે પણ કાંઈ લુકડા દૂજી ચો લાયો હું લે તમે જતા રહો લે તાર તમારે જેવો ગામમાં કોઈ મોણસ નહીં જોડો મારા લુકડા ડોસી રી ને હા ત્રણ હાબુજી ધોવે છે ના હોય તાણે એટલે હા ઓલે કે ભાઈ તું જતો રહે ને મગજ ના ઓટા ખોલે સારું આવજો હો. એટલે હાડો આપણે મોડું થાય ને કે મોરો થઈ જાય ઘરે પાહો એમ નહીં મેઠાજી હા કોની ડોશી જેવી કોઈ ડોશી નહીં હો આમ પાસે યાર પાસે હો આપણી ડોશી કર બોલાય નહીં પણ જેવો આરે બગલા જેવો ચકાચક થઈને ફરે બતાજી ને આપણે તો મરો છે આપણે તો ડોલ્યો અને માટલું એટલે પણ આવી વાત હવે કને જઈને કેવી તાણે શું કેવું આપણે બેને કરમ છે ને કાંઠા છે કાંઠો શું કેવું હડો તો સમય છે સમય બલવાન હે પુરુષ નહીં બલવાન અર્જન કા બે લૂટિયો હડો વાત હાજી છે હડો ખાવ ખા લે તારી દેખાતી તો નહીં હો કમાર તો વાંચેલું છે ડોજે ત્યાં તો ને હો મારા નસીબ ખુલ્યા છે હવે કારણ કે છે જ નહીં ઘરે હવે ખાવાનું ઘરથી ખાવું નાનો ત્રાસ જો 2 કલાક તો શાંતિ થાય હવે મારે એ ઓળખી રોધ્યામણી કી શકશું અલે આ હા શું લો તો હળગાયેલો ને લાગતો શું કહે રોધ્યું છે લે પણ હા ખાવું નહીં પેલા કનુજી તો જવા દે હા અહીંયા કદાચ ચા બા મેલ્યો ત્યાં ડોશી બાપડી બહુ જીવાડ છે અહીંયા જવા દે મને કદાચ વળી ચા બા હારો પાવી તો વળી ખાવાનું તો હવે આવા ત્રાસમાં શું ખાઈ લે હે મોણા
અડધો થઈ ગયો અડધો. આવી ડોશીઓ લાવતા નહીં કોઈ. આવતી જ નહીં મારી ઓળખીને ખબર ભૂકા કાઢશે ફેરથી. લે મારો ઓળખી અંત ગયો છું. અરે પાણી ભરી આવી. લે જો જા લે. બોલો આવો ખાઓ બહાર શું કરો છો અંદર? તૈયારી કરો તો રોટલા ખાવાની. લે આ તારે રોટલા ની તૈયાર થઈ ગઈ. માર ડોશી તો ખાવા રાખીને છે ને લે. રોટલા ની તૈયારી કરતો તાર મારે તમને ખબર નહીં હે? તમે રોટલા ની કરવા કોઈ કરો હડો. પેલા આપણે કનુજી નહીં હા જેમ ક્યાં જાતા હોડો એની ડોશી હારી જીવાળ છે બાપડી. ચા બા મેલી પાવે. હા મસ્ત કડક ચા મળશે આપડી બે. સમજ્યા? હરજો ખાઈ ગયો. કોઈ આવતું નહીં જોઈને બેવા દે ને કે વટ મારે ગાજર ખાધું પણ હવે કાઢવું ના પડે. ક્યાં લુગડા ધોઈને તો મારો હું ધોઈ ગયો આખો. કોઈ આવતું નહીં શું કરાય લે? ચોય આલે કા ડાબો. લે મેઠાજી હા આ શું ચાલુ છે? અલ્યા વાની તો 72 જિંદગી છે અને આપણું નામ લેતા ખબર છે શું થયું? શું છે આ બધે? અલે આ તો લુગડા ધોતો તો મારા લુગડા પડે ને એટલે. એટલે આ તો ડોશી ને ધોવા લે રે નહીં આપણે તો ડોશી ખાલી પાણી ભરાવે વાળે તો એની ડોશી ઘાઘરા ધોરાવે. વટ પડ્યો દાવા શું છે બધે? તમે તો આયા હતા. લા કાળ મુઢા પેલા કરતી તો મોટી મોટી પાડતો હતા શું છે બધું? અલે આ પછી તો યાર ધોવો પડે હવે શું કરું તો. હે અલે આ મારી ડોશી રે ને બહુ હેરાન કરે મને. અમારા ડોશીએ બહુ હેરાન કરે છે. અલે આ માર તો બહુ હેરાન કરે મારે શું કરવાનું હે તાણે એમ નહીં હા આરો કે ચા આપણી બધી ચા પીવાય ઓલા કાળ મુઠો તો ઘાઘરા ધોવે ને ડોશી ના વાત સાચી છે. એટલે તું તો પેલા કરતા બહુ મોટી મોટી પાડતો તું. અલે આ મૂકું ફાડવા જ દે કોક વળો તો. હે તાણે ફાડતો તો ખાલી એમ ને તાણે તમાર તો ખાલી પાણી જ ઉપડાવ છે ને તમ તો આ શું ધોરાવે લે ઘાઘરા ધોરાવે ઘાઘરા. અલે આ તમારી જિંદગી તો ઢોર જેવી છે માર તો કૂતરા જેવી જિંદગી છે. તો મને કહેતો હતો કે અમન કૂતરા કરતો તો તું કૂતરા થઈ ગયા ને હવે. અલે આ મારી જિંદગી શું વાત કરું. જિંદગી કરી નાસી મારી રમણ ભમણ. રમણ ભમણ થઈ ગઈ મારી જિંદગી. એની રમણ ભમણ થી છે પણ અમારે એટલી બધી નહીં થઈ ગયું. અમે તો ખાલી ધોકા છોડે હા અને તો ના કરાયું કરાવવા માંડી વડું છી. અલે આ 56 પગી તો વાત જ નહીં કરવાની તમાર. સપ્પર પગી જાય તાણે એટલે હા હા અમારે તો કાળ મૂડી દે તાર સપ્પર પગી જાય. તાણે એ ઈરી ને ઈ પેલી સંગુજી ને લાપી સંગુડી રીન એવી જ છે. ના હોય તાણે હડો ના હડો મારે શું કરવું ખબર હે? હડો હવે આપણે જા નહીં હેડો આગેવાન જોડે જાવું છે. હડો હેડો તા એક વખત સમાધાન કરશી. હેડો હેડજો. હડો હડો અલે કોઈ કરો યાર. તેમાં તો આપણે જજ છે ચિંતા ના કરશું. હું તો હમણાં દૂધ ને પાણી એક વાત મારે મારી વાપરી લો. હા બધાને શું કરવાનું ખબર છે? હા. ઇકન થઈને રોઈને રડી જ પડવાનું. એટલે આ મારી ખબર છે અમે પાણી ભરવા જતા હતા ને તાર ઘણું રહ્યા હતા. એવું છે એમ? હારું હેડો તાન. હવે મારે રોવાનો દાડો આવ્યો લાગે. હવે તારે એકલા ખાલી ડૂબકો ભરવાનો હો. હા અલા જંબુજી આવી ગયા. એટલે ઓના પાસે સુધી લ્યા બેસ બેસ બેહો તમે. પકડી બેહો અને શું થયું ઓના ભાઈ? હે હા મને તો અમે તો પાણી ભરવા જતા હતા તમને ખબર તો છે. તમારી તો ખબર છે પણ વાની હે હા લે વાના ક્યારે જ્યાં અમે હા. હે મોઢું હાબુ હાબુ થઈ ગયેલું. રાવણા તો વાની કોઈનો નંબર આપવા દીધો નહીં આજ સુધી. આ શું કરતા ખબર છે? હા લુગડા ધોતો તો રહ્યો લુગડો ધોતો તો એની ડોશીના ઘાઘરા ધોતો તો. અરે તારે અલ્યા હા હા તમે કોક કરતા આખા ઉગડો થઈ ને તમારો હોનો કરતો કે આજીવન જુઓ કે વાયના દાડા આયા તો ઓને શું થયું? એ આગેવાન હા. હા બચાવો કાળો કેર વરસી રહ્યો છે અમારા ઉપર. હવે ચિંતા ના કરતો બધો હારાવાનો થઈ જાય. તારે આટલો બધો ઘરે ત્રાસ છે તાણે ક્યારે બૂમ પડાવે. પણ તમે બહુ હારા કેવો તૈણી
અલ્યા અમારા જેટલી સહન શક્તિ કોઈ ના રાખે, બીજો હોય તો ટૂંપો ખાઈને મરી જાય લે. હવે મારો એક જ નિયમ છે, કો તો હું મારો જીવ મેલું છું, કો તો એનો જીવ લઈને ડફ લઈને લઈ લઉં. એવું ના કરાય, એવું ના કરાય. તો પાણીનું પાણી, દૂધનું દૂધ થઈ જાય. અલ્યા પણ આવા ત્રાતો જોઈની પાડ્યો અમે. એમ નહીં, અમે હવે તૈડા ની પેલી કુરેજા વાળી ગોતી છે. અલ્યા અહીંયા કુરેજા વાળા કોઈ કરતા ના છો, હાના કરશો તો અહીંયા બસ લીવરાવશો, પાછો ઉપાયથી કરશો અહીંયા. તો શું કરજો હવે કોણ? હવે પટાપટ બહુ ત્રાસ તો અમારા કનુજીન છે પાછો, બહુ અમારથી ઓય. તાણે હવે કઈ ચિંતા નહીં કરવાની. એને હું કાલ જે દુશ્યુરી ને ઓય એના તોથી જ બોલાવા છે, એને પ્યોરિયત બરોબર ને. અને આ બધું કમ્પ્લીટ મટાડી દેવું છે, કાયમ માટે તમારું દુઃખ કાઢી નાખવું છે. બરોબર. બરોબર. શું પૂછડું આગે વડે ટોટીની ખાટ બેઠો છે ને? મેઠાજી, હા હું શું કહું ખબર છે? હા. આ આગેવાન છે ને હા. કશું નહીં કરે, ના હોય એ ખાટલો જ જો તમે યાર. લે તારી ઓન તો ટોટીએમ ખાટલા બેઠા લે. અરે લે મેઠાજી, રોજી ખાટલો નહીં યાદ લાગતી નહીં. ના અહીંયા સારું લાગે યાર, અહીંયા બંગલો જેટલું છે. કરતો આપણે જ છે, આપણે જ છે યાર. અલ્યા શું વાતો કરો તમે લ્યા? ઈ તો અમારી મોય છે. હા. તમને કશું નહીં. એવું બરાબર. હા. અને બીજી વાત છે બોલો. કે અમે તો અમારે તો બરાબર છે, બરાબર. પણ એક જણાને ત્રાસ છે ને, ગીતાની વાત નહીં. અમે ઘેર જાય ને પાણી ભરવા, હા. પેલા બોરે ભૂદરજી ના સુટ્ટા વાડકાન તપેલ આવતા તપે. ઈ નહીં, પેલા લોટના સુટ્ટા લોહી આવતા હતા, ખબર હોય ને? ઓય. અને એને તો રોટલા કઢાવતી ત્યારે રે મારાથી શું કેવું અલ્યા ભાઈ. બધું એવા થઈ જાય, બધું આવું નાટક અલ્યા ના કરશો. મેઠાજી. ચલો હા. આપણા ગામની આબરૂ કાઢશો તમે લ્યા. અલ્યા એરી માર 56 પગીથી ખતરનાક છે. તાણે શું? તારા કરતે તો બહુ હા પુંડી છે પુંડી. ઓહો, બધા કાળા કાગડા લાગી છે. અલ્યા તમે તઈને આવા નખરવા ના કરશો ને, કે બધી મારી હોજવણો જોવા સડશે કે આ શાના તઈને તઈને પવૈયા બન્યા છે કે શું? હડો મને હડો કીધું જ ખરું બધું કમ્પ્લીટ. શું પૂછડું આગેવાની એનો જાત બતાવે છે. હડો હડો મેઠાજી, હડો. એટલે મારા ઘેર મેટર સોલ્વ કરવી પડશે પેલા. એના કમ્પ્લીટ મગાડી દેવું છે, આવું કટલા કાયમ. મેઠાજી. ત્રણ ચોક બીજું પગલું ભરશે ઉપાય થાય. હું શું કહું ખબર છે? હા. હું હવે આ ગોમ છોડીને જતો રહેવાનો ન કહે. અલ્યા હરજો હવે હેડો. અલ્યા ના અલ્યા તારા સિવાય મારો ભાઈ કોઈ નહીં. મારી વસ્તી બની ગઈ. પેલા ઝપોક લે, પેલા આપણા ચોથાનું આપણે કોઈ કરવું પડશે. વાત સાચી. એ પાછો દુઃખમાં તો છે પાછો. હડો. અલ્યા ભાઈ ચોથા તો એવા મેણા મારે છે, પણ મને હીરો મને પાડશે તો શું કહે હીરો? અલ્યા હેડો તમે પેલા તરગાળા જેવા નાટક ના કરે, બધી મારી હોજવણ ભાળશે કે આ છે. આ મારું 500 પાટણ હા